હેલો મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ચાતુર્વેદી મચ્છુ કાઠિયા મોડ બ્રાહ્મણ સમસ્ત મોડ બ્રાહ્મણ જ્ઞાતિ એનું આખું ગુજરાતનું એક ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું અને એમના પ્રમુખ છે પંકજભાઈ દવે। પંકજભાઈ, આપ જે ચિંતન શિબિર કરો છો, દર વર્ષે 3 વર્ષથી આ ચિંતન શિબિર કરો છો, તો ચિંતન શિબિર એક જગ્યાએ નહીં પણ અલગ અલગ જગ્યાએ કરો છો, તો એનું કારણ શું? વાહ, સમસ્ત ચાતુર્વેદી મચ્છુ કાઠિયા મોડ બ્રાહ્મણ મહામંડળ નીચે જે મંડળો બધા આખા ગુજરાત, સૌરાષ્ટ્ર કે કચ્છમાં ચાલે છે એનું સંકલન કરી અને એનું એકતાનું સંગઠન કરવા માટેની એક અમારી પરિક્રમણા હોય છે અને એ એટલા માટે અમે કરીએ છીએ કે સૌથી પહેલી અમે ચિંતન શિબિર માના ધામ તીથવા ખાતે કરેલ। એમાં રાજકોટ, જામનગર, મોરબી અને વાંકાનેર આ 4 આપણા જે મંડળો છે એને અનુલક્ષીને કરવામાં આવી કે જેથી ચારેય મંડળને માનું ધામ તીથવા નજીક 100 કિલોમીટરની નીચે પડે અને આ 4 મંડળના વધુમાં વધુ કારોબારી સભ્યો, મહિલા પાંખ અને યુવા પાંખ આવી શકે। અને એ ઉપરાંત બધા મંડળો તો આવતા જ હોય છે, પણ આ 4 મંડળની આખી કારોબારી આવે તો બધા લોકોને એકબીજાથી પરિચય થાય, એટલા માટે અમે અલગ અલગ જગ્યાએ ચિંતન શિબિર કરી છે। પહેલી ચિંતન શિબિર મેં તમને કીધું ત્યાં, બીજી ચિંતન શિબિર અમે કરી ગ્રીન વુડલેન્ડ રિસોર્ટ સાસણ ગીર ખાતે। એમાં અમારા 5 જિલ્લાને આવરી લેવાનો પ્રયત્ન હતો। એમાં હતું અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર ગઢડા, બોટાદ અને પોરબંદર। આ 6 જ આપણા મંડળો હતા એને આવરી લઈ અને એ લોકોને નજીક થાય એ માટે અમે સાસણ ગીર ખાતે બીજી ચિંતન શિબિર કરી હતી। એ પણ અમારી સફળ રહી કે આ જે મેં મંડળના નામ કીધા એના આખી કારોબારી ત્યાં હાજર હતી। પહેલી ચિંતન શિબિરમાં મેં તમને કીધું એમ બધા હાજર હતા, એટલા માટે આપણે સફળ થાય એટલે આપણને થાય કે બરોબર કરીએ છીએ। તો ત્યાં ચિંતન શિબિરમાં સુરત અને વડોદરા અને અમદાવાદથી લોકો આવેલ। એ લોકો સવારે 8 વાગે નીકળાતા ત્યાંથી, તો રાત્રે 8 વાગે સાસણ ગીર ખાતે પહોંચ્યા, એટલે એને 12 કલાકની જર્ની થઈ। પણ સંગઠન માટે તમે જુઓ તો બધા સંગઠન માટે આવ્યા હતા 12 કલાકની જર્ની કરીને। એટલે એ લોકોએ કીધું કે પંકજભાઈ, હવે પછીની ચિંતન શિબિર છે એ અમારા બાજુ કરો, અમદાવાદ વડોદરા સાઈડ, તો અમારા પણ વધુમાં વધુ સભ્યો આવી શકે। એટલે અમે ત્યાં સભા ચાલુ હતી, એમાં ઠરાવ કર્યો કે ભાઈ આવતી ચિંતન શિબિર આપણે છે એ આ 4 જિલ્લાને નજીક થાય ત્યાં કરશું। ત્યાં અમને એક સરસ મજાનો નર્મદા ઘાટે એક આશ્રમની વ્યવસ્થા થઈ ગઈ, એટલે ત્યાં ચિંતન શિબિર કરી। તે વડોદરા, સુરત અને અમદાવાદમાં 2 મંડળ છે અને સુરેન્દ્રનગર, આ 4 મંડળોને ધ્યાનમાં રાખી અને અમે શિબિર કરી। અને ચોથી શિબિર અમારી કરવાની ગણતરી છે કચ્છમાં, કે જેથી તમે જુઓ તો સુરતથી લઈ અને કચ્છ સુધીના અમે તમામ મંડળો આવરી લઈ અને જે આ સંગઠનની પરિક્રમણા છે તે પૂરી કરવા માંગીએ છીએ। પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર। સ્ટેટનું આપનો આભાર માને છે અને જે સમાજ માટે, જ્ઞાતિ માટે તમે જે ચિંતાઓ કરી રહ્યા છો, સાથે આખું જે મંડળ છે એ પણ આ બાબતે ચિંતન કરે છે અને કંઈક સારું થશે, વિચારમાં લીધું છે તો કંઈક થશે। આપનો ખૂબ ખૂબ આભાર।